योग સાથે સંકળાયેલ ડૉક્ટર આશીષભાઈ પટેલ છે તે એમની ટીમ સાથે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી સમાજને મારે કંઈક આપવું અને આપવું જોઈએ એવા નિવૃત્ત પદ્ધતિ શિક્ષક શ્રી પિયુષભાઈ કટિયા આરોગ્યની દેવી આરોગ્યના ભગવાન ધર્મપુરીના પૂજારી એવા અગત્યના ગોળિયાનો ઉપરથી છે હજુ પણ આપણે વધુ સમય ન લેતા હું વિનંતી કરું કે કેલેન્ડર અને પુસ્તક આપી શિરાડીની પરંપરા મુજબ ડૉક્ટર આશીષભાઈનું સ્વાગત કરે. વધુ સમય ન લેતા યોગગુરુ આશીષ પટેલ છે તે વર્ષોથી યોગ સાથે સંકળાયેલ છે. આયુર્વેદિક ઉપરાંત ઉપચાર અને કસરત દ્વારા જે શરીરના વિવિધ રોગ છે એનું નિરાકરણ કરે છે. રાજકોટમાં સૌ પ્રથમવાર ઝીરો ગ્રેવિટી મશીન છે એના દ્વારા સારવાર આપનાર છે. શરીરના વિવિધ દુખાવો વિવિધ રોગમાં પણ યોગ છે એ એટલું ઉપયોગી છે એના માટેની પણ વાત છે. ખાસ કરી વિદ્યાર્થી તરીકે આપણને કારકિર્દી બનાવવામાં કેરિયર છે એને તેજસ્વી બનાવવામાં યોગ છે એ આપણને કઈ રીતે મદદરૂપ થશે. બીજું ખાલી યોગ અને નહીં પણ ભવિષ્યની અંદર કોમ્પ્યુટર ઇંગ્લિશ આ બંને વસ્તુ પણ એટલી ઉપયોગી છે તો એમાં પણ આપણને કઈ રીતે આ બધી વસ્તુ ઉપયોગી થશે તે અંગે હું આશીષભાઈ પટેલ જે નમ્ર વિનંતી કરી કે પ્રસંગોચિત છે એ
ઉઠવાની વાત જાણે તમે જઈ ગયા ત્યાંથી મળ્યા એક ધ્યેય કરો એક પ્રાપ્તિ કરો. હું ભારતની આધાર પર પાછું ઊભું કરવા માંગુ છું. એ કામમાં લાગ્યો. રેડી? જમણા બીજો કરો, ડાબા બીજો કરો, બંને બીજો કરો. જોડો 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 જોડો. જે રીતના કીધું એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ આપણે લાઈફ ચેન્જિંગ સેમિનાર. મારા વડીલોનું નામ સંદીપ મહેશ્વરી, હિમાંશુ, જે મનોવૈજ્ઞાનિક છે. એક વસ્તુ યાદ રાખજો, તમે વિદ્યાધર્મ શું કરવાનું, મંદિરોમાં શું કરવાનું. કોઈ કહે છે છેલ્લે સોમનાથ કોઈ શું કામ મંદિરોમાં જાય, વિદ્યામાં શું કામ જાય, શાળાઓમાં શું કામ જાય છે. આપણે કોઈ કહે છે છેલ્લે સમજાય હાથ જોડીને કોઈ કહે છે. ઓકે ચાલો તમારે એટલા માટે ધ્યાન સીધી કરવી. સૃષ્ટિ એક ઉર્જાનો ગોળો છે. આવું વિજ્ઞાનમાં આવે તો આજુબાજુ શું હોય? ઉર્જા હોય. તમે જ્યારે જમો છો ત્યારે તમને શું કરવાનું કહો છો? શું ખાલી રહ્યું? ઉર્જા. શું ખાલી રહ્યું? વિદ્યાલયમાં શું કરવા આવે? આજુબાજુમાં શું છે? શું વસ્તુ થઈ જાય? પડી ગયા. એક ઉદાહરણ એક બાળક ફુગાવાળા પાસે જાય. ફુગા જઈને એ ફુગો જોઈ ગઈ
એને ફુગાવાળે સમજે આવું બધું કરશે મારા ફુગા થઈ જશે નહીં લીલો ફુગો દોડ્યો હવામાં છોડી દીધો લીલો ફુગો દોડ્યો હવામાં છોડી દીધો ગુલાબી ફુગો દોડ્યો હવામાં છોડી દીધો વ્હાઈટ ફુગો દોડ્યો હવામાં છોડી દીધો બધે ઉડે હા એટલે મહેલ થઈ ગયો એ લાલ રંગનો ફુગો હવામાં ઉડે છે તમને વહેમ થઈ ગયો કે તમારા ફ્રેન્ડ સર્કલ તમે કોઈને જોયેલા ટીવીમાં છાપામાં ન્યૂઝમાં એ જ આગળ વધી શકે બિલકુલ ખ્યાલ પડે કે નહીં એ વહેમમાંથી નીકળો બરાબર હું જ્યારે 10મા ધોરણમાં ત્યારે ફર્સ્ટ ટાઈમ વહેમમાંથી નીકળ્યો તમારા જેમ જ ફ્રેન્ડ સર્કલ બહુ વધારે બે યુનિવર્સિટીમાં હું સ્ટડી કરતો અને તમારી જેમ રખડું 8 10 પૈસા વાપરું બેંગ્લોરમાં સ્ટડી કરવા માંગ્યો થોડી ના ગઈ ત્યાં કીધું પુસ્તકો રહી નહીં વાતમાં ને વાતમાં વાત નીકળી હું ખૂબ કરતો કે મેં જાઓ અને જાઉં છું પિક્ચરમાં જઈ હાથ નખાઈ ગયો હાથ નથી ગયા તું જ્યાં મને ન ગમે પિક્ચર કે અમે પૈસા લઈએ એક વાર બધું જવાનું સારું ઘર આવી રીતના થશે તો ભેગું થશે નહીં એટલે બાજુના ફ્રેન્ડે વાંચી ગઈ એ શું પિક્ચર જોવા જઈએ ત્યારે નહીં શું કામ